ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે, પરંતુ આ જમાવટ ક્યાંક કહેર બનીને પણ વરસી રહી છે। અગાઉ સુરતના જે દ્રશ્યો આપને દેખાડ્યા, કતારગામ, ડભોઈ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોને હાલાકી પડી રહી છે। ઓળઘોળ થઈ મેઘરાજાએ સુરતમાં વરસાવી છે અને સુરતમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ભરાઈ ગયા, કોઈ જ મુલાકાત લેવા માટે નથી આવ્યું। તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। અમારી સાથે ધારાસભ્ય અરવિંદ રાણા જોડાઈ ગયા છે। અરવિંદભાઈ, સુરતમાં આટલો બધો વરસાદ પડી રહ્યો છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે, કોઈ મુલાકાત લેવા પણ નથી આવ્યું, શું આવી કામગીરી તંત્ર કરી છે? એકચ્યુઅલી હું આઉટ ઓફ સિટી છું, સુરતની બહાર છું, પરંતુ મને માહિતી મળી છે અને માહિતી મળી છે એટલે તાત્કાલિક કતારગામ ઝોન અને ઝોનના અધિકારીઓ સાથે વાત કરી છે। તાત્કાલિક એ લોકો પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને તાત્કાલિક કામગીરી કરી રહ્યા છે। ટૂંક સમયની અંદર વરસાદ થોડો ઓછો થશે ને એટલે પાણી જેમ જેમ નીકળશે તેમ પૂર્વ પરિસ્થિતિ થઈ જશે। અરવિંદભાઈ, કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, લોકો અવર જવર નથી કરી શકતા, કોઈ ઇમરજન્સી હશે તો શું? હા, તો એના માટે અધિકારીઓની સાથે સૂચના અપાઈ છે। અધિકારીઓ બધા સ્થળ પર પહોંચી જ રહેલા છે અને પહોંચી પણ ગયા છે। કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં યથાવત સ્થિતિ થઈ જશે। ઓકે, પરંતુ અરવિંદભાઈ, દર વખતે શું કામ આવું થાય છે? દક્ષિણ ગુજરાતમાં અતિશય વરસાદ વરસે છે અને પાણી પણ અતિશય ભરાઈ જાય છે, પાણી આવ્યા પછી જ શું કામ પાળ બાંધવામાં આવે છે, પહેલા કેમ નહીં? એના માટે અગાઉ ચર્ચા થઈ હતી અને આ પરિસ્થિતિ ફરીથી નહીં થાય તેના માટે યોગ્ય પગલાં ભરવાની વાત અધિકારીશ્રીઓએ કહી છે કે ટૂંક સમયની અંદર એ પણ કામગીરી થઈ જશે અને પૂર્વવત સ્થિતિ તો થશે જ, પરંતુ ભવિષ્યમાં નહીં થાય તેની પણ કાળજી લેવામાં આવશે। એમ નહીં, હવે કરશે અધિકારી કાર્યવાહી, પરંતુ અગાઉથી શું તૈયારી કરી તો પછી તંત્રે પ્રી મોન્સૂનના નામ પર શું કર્યું? હલો, તમારી વાત સાચી છે। મેં જ આપને કહ્યું છે કે અધિકારીઓ સાથે ચર્ચા ચાલુ છે અને એ લોકો સ્થળ ઉપર પહોંચી ગયા છે। હું આઉટ ઓફ સિટી છું, છતાં પણ આ જેટલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પૂર્વવત થાય એવી વ્યવસ્થા કરવાની કોશિશ થઈ રહી છે। અરવિંદભાઈ, અત્યારે આપની જાણકારી પ્રમાણે કેટલા વિસ્તારમાં પાણી છે અને આપ કહો કે કેટલા ટાઈમમાં આ પાણી ઉતરી જશે? જે જગ્યા પર પાણી ભરાયું છે તેની પણ સૂચના મળેલી છે અને સૂચના પ્રમાણે અધિકારીઓ પોતાની રીતે અત્યારે પહોંચવાઈ ગયા છે। ટૂંક સમયની અંદર આ બધી જ પરિસ્થિતિ છે તે યથાવત થઈ જશે। થેન્ક યુ। જી અરવિંદભાઈ, શું આપે લોકો સાથે વાતચીત કરી, સ્થળની મુલાકાત લીધી? હું આઉટ ઓફ સિટી છું, મેં હમણાં જ આપને પહેલા જ કહ્યું, હું આવી જઈશ એટલે વિઝિટ લઈ લઈશ। ઓકે અરવિંદભાઈ, આભાર આપનો। સુરતમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ કહ્યું કે અધિકારીઓ સાથે વાત કરી છે। બીજી તરફ અમારી સાથે સુરતમાંથી ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાઈ ગયા છે। કુમારભાઈ, ભારે વરસાદના કારણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું આપે કોઈને રજૂઆત કરી છે આ અંગે? અવારનવાર આપ અવાજ ઉઠાવતા રહો છો, તો આ વખતે શું આપે અવાજ ઉઠાવ્યો છે? ધારાસભ્ય સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હાલ તો આપ આ દ્રશ્યો જુઓ, કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને આ કોઈ સામાન્ય નથી, ગટરના ગંદા પાણી પણ મિક્સ થઈ રહ્યા છે, કચરો પણ મિક્સ થઈ રહ્યો છે, લોકો આમાંથી અવરજવર કરવા, બાળકો અવરજવર કરવા મજબૂર બન્યા છે, કારણ કે સ્વાભાવિક છે કે કામ હોય, ક્લાસીસ હોય અને ગમે તે કામ હોય, ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય છે અને આવામાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? અને આ પાણીમાં ક્યાં ગટર છે, ક્યાં ઢાંકણા ખુલ્લા છે, કોઈને ખબર નથી। અગાઉ પણ જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે છેલ્લા 4-5 દિવસમાં કે ક્યાં ગટરના ઢાંકણા ખુલ્લા હોય, બાળકો અંદર પડી ગયા હોય, તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીં સુરતમાં જોવા મળી રહી છે। સિઝનનો સૌથી ધમાકેદાર વરસાદ અત્યારે વરસ્યો। ફરી એકવાર ધારાસભ્ય કુમાર કાનાણી જોડાઈ ગયા છે। કુમારભાઈ, અવારનવાર આપને જોયા છે લોકોનો અવાજ ઉઠાવતા વખતે, અત્યારે સુરતમાં ધમધોકાર વરસાદમાં પાણી ભરાઈ ગયા છે, શું આપે આ અંગે રજૂઆત કરી છે? અધિકારીઓ સાથે સતત ચર્ચામાં છીએ અમે અને સતત કોન્ટેક્ટમાં છીએ। ઇમરજન્સી ટીમ કામે લાગી છે, પરંતુ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે। એ વાત પણ નક્કી છે કે દર વર્ષે જે પાણી ભરાય છે એ જ જગ્યાએ વધારે પાણી ભરાવાનો બનાવો બને છે અને એવી ઘટનાઓ બને છે। તો મને એવું લાગે છે કે વહીવટી તંત્રે જ્યાં પણ પાણી ભરાતા હોય, દર વર્ષે જો આ પ્રોબ્લેમ થતો હોય અને મુશ્કેલીઓ આવતી હોય તો એ સ્થળ પર કાયમી ધોરણે કંઈક ઉકેલ થાય એવું આયોજન કરવું જોઈએ। કુમારભાઈ, આપે જ કહ્યું કે દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને દર વખતે એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે, તો શું કામ આગોતરું આયોજન કરવામાં નથી આવતું?
એટલે હું એ કહેવા માંગુ છું કે વહીવટી તંત્ર દ્વારા જે વર્ષે દર વર્ષે પાણી ભરાતું હોય અથવા તો દર વર્ષે જ્યાં રોડ તૂટતા હોય ત્યાં એક ને એક જ જગ્યાએ આ બધા ઘટનાઓ બનાવો બને છે. તો મને એવું લાગે છે કે દર વર્ષે જે જગ્યાએ પાણી ભરાતો હોય એ જગ્યાએ આવતા વર્ષે પાણી કેમ ન ભરાય એવી રીતે એનું આખું આયોજન કરવું જોઈએ. કુમારભાઈ, એ માટે હવે આપ કેવા પગલાં લેશો? વહીવટી તંત્રનું કામ તો અત્યારે દ્રશ્યોમાં જ દેખાઈ આવે છે. વહીવટી તંત્રને ધ્યાન પર મૂકીશું અને 100% આવતા વર્ષે આ મુશ્કેલીઓ ન થાય એના પ્રયત્નો અમે કરીશું. કુમારભાઈ, હજુ તો ચોમાસાની શરૂઆત છે ને કેડસમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ભર ચોમાસું જામશે ત્યારે શું પરિસ્થિતિ થશે? હા, પાણી ભરાયા છે અને પાણી હજુ પણ ભારે વરસાદ થાય તો હજી પણ પાણી ભરવાની શક્યતા છે. એટલા માટે જ મેં કીધું કે વહીવટી તંત્રએ જ્યાં દર વર્ષે પાણી ભરાતા હોય છે તે સ્થળ પર જ એનું આયોજન કરવું જોઈએ કે અહીંયા જ પાણી ભરાય છે તો આ વર્ષે પાણી ભરાય આવતા વર્ષે ત્યાં પાણી, એવું આયોજન વહીવટી તંત્રએ કરવું જોઈએ, જે થતું નથી. ઓકે જી કુમારભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે હવે પાણી ન ભરાય તે પ્રકારે આગોતરું આયોજન વહીવટી તંત્ર કરે તેની માટે રજૂઆત પણ કરવામાં આવશે.